सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 અને એમાં આપણે 41મા શ્લોકમાં વાત કરી રહ્યા છીએ, તો 41મા શ્લોકનું પારાયણ કરશું. અર્જુન ઉવાચ અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રિયઃ સ્ત્રીસુ દુષ્ટાસુ વાષ્ણીય જાયતે વર્ણશંકરઃ. હે કૃષ્ણ, અધર્મ ઘણો વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે, અને હે વાસની, સ્ત્રીઓ દૂષિત થવાથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે. આપણે અત્યારે ભગવદ્ ગીતામાં અર્જુનના તર્ક જે ધર્મના આધારે છે એ સમજી રહ્યા છે. તો અર્જુન તર્ક શું કરે છે? તો કે હું લડાઈ કરીશ ને તો શું થશે? તો કે સૈનિકો મરી જશે. એક મિનિટ જરા. અર્જુનને લડાઈમાંથી મુક્ત થવું હતું, એટલે ધર્મના પાયા પર અર્જુન તર્ક આપી રહ્યો છે કે જેથી કૃષ્ણ ભગવાન માની જાય કે ભાઈ ઓકે, તું લડાઈ નહીં કર. તો અર્જુન કહે છે કે જો હું લડાઈ કરીશ તો બંને પક્ષના સૈનિકો મળશે. સૈનિકો મળશે તો આ બધા યુવાન અથવા તો વાનપ્રસ્થ સૈનિકો હોય બધા, અને ઓલમોસ્ટ બધી જ પ્રજા મહાભારતના યુદ્ધમાં લડાઈ કરવા માટે આવી ગઈ હતી. તો સૈનિકો મળશે તો કુળનો ક્ષય થશે. એટલે શું? તો કે જે સૈનિકો મળશે તો પોતાના છોકરાઓને સંતતિ વધારી શકશે નહીં. કુળનો ક્ષય થતા કુળ ધર્મનો નાશ થશે. એટલે શું થયું? કુળ યુવાન કે ગ્રહસ્થી કે વાનપ્રસ્થી માણસો ન રહે, તો હવે જે નાના બાળકો અને સ્ત્રીઓ રહી હોય તો એ નાના બાળકોને ધર્મના માર્ગ પર ચલાવવા માટે માતા અને પિતા બંનેની જરૂર પડે છે. આવું અર્જુન આપણને બધાને અહીંયા કહેવા માંગે છે. ભલે અર્જુન ધર્મ પોતાના સ્વાર્થ માટે ચર્ચા કરી રહ્યો હતો, પરંતુ આપણે બધાએ પણ આ સામાન્ય ધર્મ તો સમજવો જોઈએ કે બાળકની અંદર સંસ્કાર માતા અને પિતા બંને પાસેથી આવે. અર્જુન સ્પષ્ટ કહે છે કે જો પિતા જીવતા નહીં રહે તો કુળ ધર્મો નાશ પામશે. કેમ? તો કે માતા લાગણીશીલ હોય, લાડ કરતી હોય, મોહ હોય, એટલે એને બાળકના અધર્મ દેખાય નહીં, એને એની જીત પૂરી કરવા દે. આ સહજ રીતે જોવામાં આવ્યું હોય. એટલે ધર્મ આ રીતનું કહે છે કે ભાઈ પિતા છે ને જોર જબરજસ્તી નહીં, આપણા ઘરમાં આવી રીતે જોઈ. એક મિનિટ. કોઈક વાર આવું થાય, ભગવાન ભગાડી દે મને. તો કુળ ક્ષય થતા કુળ ધર્મનો નાશ થાય. અને એટલે જ આપણે સમજવાનું છે કે જો તમારે આગલી પેઢીને ધર્મના માર્ગ પર ચલાવી હશે તો માતા પિતા બંનેવે મહેનત કરવી પડશે ધર્મને માટે. હા, પિતા કમાણી માટે, ભણવા માટે મહેનત કરતા હોય, માતા સારું ભોજન બનાવી દેવા માટે મહેનત કરતા હોય, અને કળિયુગની તો દુર્દશા છે કે માતા પણ કમાણી કરવા માટે વહી જતી હોય. કોના માટે કમાણી કરે ખબર નહીં, દીકરા માટે કરે, પણ દીકરા કે દીકરી જો ધર્મના માર્ગ પર ના ચાલતો હોય તો એ કમાણી શું કામની? અને એટલા માટે જ કુળ ધર્મનો નાશ થશે. આવું અર્જુન કહે છે, એ આપણે સમજવાનું છે.
કુળ ધર્મનો નાશ થતા પાપ કુળને દબાવી દેશે. એટલે શું? તો કે અધર્મનું આચરણ કરવા લાગશે. આ પણ કળિયુગમાં દેખાઈ રહ્યું છે કે છોકરાઓને કે સંતાનોને સારું ન શીખવ્યું હોય તો ખરાબ તો આપોઆપ પકડી લે છે. આ ઘણું વિસ્તારથી મેં સમજાવ્યું. હવે અધર્મ કુળને હરિઓમ. હા 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 બરાબર આવી ગયું ને હવે. હા એટલે એ હે ના ના નેટવર્કનો પ્રોબ્લેમ નથી, બરાબર થઈ ગયો. કંઈક એવું અહીંયા ઘડી વયું ગયું હશે એટલે. પણ અધરવાઇઝ સૈનિકો મરી જશે તો કુળનો નાશ થશે. કુળનો નાશ થતા કુળ ધર્મનો નાશ થશે. અને ધર્મનું વહન કરવા માટે માતા પિતા બંનેની જરૂર છે. માતા લાગણીશીલ હોય અને એટલા માટે થઈને એ માતા છોકરાઓને લાડ કરે, છોકરીઓને લાડ કરે, ધર્મના માર્ગ પર ચાલે કે ન ચાલે. ભલે માતાને ખબર હોય ધર્મ શું છે, પરંતુ પિતા છે ને એ આગ્રહપૂર્વક ધર્મનું આચરણ કરાવડાવે. જો એને પોતાને તમે ધર્મના માર્ગ પર રાખ્યા હોય તો, ધર્મના માર્ગ પર ન રાખ્યા હોય, ધર્મનું એમણે જ્ઞાન ન મેળવેલું હોય, સત્સંગ કર્યો ન હોય, તો દીકરા દીકરીને શું ધર્મ આપી શકશે? અને જો દીકરા દીકરીને ધર્મ ના આપે અને પછી અધર્મ દેખાશે તો પછી રોકી નહીં શકે. કેમ? તો કે તમે જ ધર્મનું આચરણ નથી કરતા, મને શું શિખામણ આપો છો? અને આ વસ્તુને મેં વિસ્તારથી બધાને સમજાવી હતી કે કેમ પિતાને ધર્મના માર્ગ પર જરૂરી છે ચાલવું. કારણ પિતા એ એક લાગણીશીલ છે અને એક ધર્મનિષ્ઠ હોય. આ ભગવાને સ્વભાવ આપ્યો. પણ ધર્મ જ ન તમે શીખો કે આચરણ કરતા હો તો ધર્મનિષ્ઠ બની ન શકો. એટલે અધર્મ દબાવી દે છે. અને અધર્મ આપણે જોયું છે. હરિઓમ સંભળાય છે ને? આચરણ સહજતાથી કરી રાખે. જોયું આપણે કે આજના યુવાનમાં તમે ધર્મ ન શીખ્યો હોય, બંને નોકરી કરતા હોય તો એના વિશે મેં વિસ્તારથી કીધેલું છે કે એ ધર્મ શું સાચવવાના અને પૈસા કોના માટે કમાવાના. જો બાળકો અધર્મનું આચરણ કરશે તો પછી એ પૈસા કોઈ કામ આવશે નહીં. એટલે કુળને દબાવી દે અને કુળને દબાવી દેતા સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે. એના પર આ શ્લોકમાં હવે વાત આવે છે. અધર્મ અભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતી કુલક સ્ત્રીય. આ શ્લોકમાં ભગવાનને બે સંબોધન કર્યા છે. ભગવાનને માટે બે સંબોધન કર્યા છે. એક છે કૃષ્ણ અને બીજું છે વાર્ષ્ણેય. કૃષ્ણ કેમ કીધું? આ શ્લોકમાં જે વાત અર્જુન કહેવા માંગે છે એને અનુરૂપ સંબોધન કરે કે આપ બધાને ખેંચનાર છો, અમારા કુળને પણ કઈ તરફ ખેંચશો તમે એ મને તમે જણાવો. શું અમારા કુળનો પણ નાશ કરાવવા માંગો છો તમે? તો અમારા કુળને તમે ખેંચો એટલે કે કૃષ્ણ કર્ષયતિ ઇતિ કૃષ્ણ. બીજી વસ્તુ વાર્ષ્ણેય કે છે એટલે વૃષ્ણિ વંશમાં અવતાર લેનાર. તો અર્જુન આડકતરી રીતે કહે છે કે લડાઈ કરતા અમારો વંશ જ જ્યારે નાશ પામશે તો અમે કયા વંશના કહેવાશું? અમારી આગળની પેઢી કયા વંશની કહેવાશે? કયા કુળના કહેવાશે? માટે કુળનો નાશ કરવો એ યોગ્ય નથી. આવું બે કે આપ વૃષ્ણિ વંશના છો, આપનો તો વંશ છે, પરંતુ આપના પણ સૈનિકો કૌરવોના પક્ષે છે, તો આપનો પણ વંશ કેવી રીતે આગળ ચાલશે? અને અમારો પણ વંશ નહીં રહે. કુરુવંશ કહો તો એ નહીં રહે. એટલે આ રીતે અહીંયા આગળ બે સંબોધન કરી અને અર્જુન કૃષ્ણને આડકતરી રીતે કહે છે કે લડાઈ કોઈ પણ હિત માટે નથી. કુળ ધર્મ લુપ્ત થવા એટલે વૈદિક આચરણનો અભાવ થવો. હવે આના પર આપણે આજે વાત કરવાની છે કે વૈદિક આચરણ એટલે શું? તો કે વૈદિક એટલે વેદોમાં કીધેલું, એને વૈદિક કહેવાય. અને વૈદિક આચરણ એટલે વેદ
વૈદિક જીવન અનુસાર જીવન પદ્ધતિ બનાવવી એને વૈદિક આચરણ કહેવાય. તો વેદોમાં જીવન માટે શું કીધેલું છે? તો કે વેદોમાં કીધું છે કે મનુષ્યનું જીવન મોક્ષ પ્રાપ્તિ માટે જ છે, એનું મુખ્ય લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ છે. તો મોક્ષ પ્રાપ્તિ જ હોય તો પછી તો ખાલી જ્ઞાન મેળવો નહીં, તો કે ના, અંતઃકરણ અશુદ્ધ હશે તો જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. માટે ચિત્ત શુદ્ધિની યોગ્યતા હોવી જોઈએ મોક્ષ પ્રાપ્તિ માટે. દરેક કાર્ય માટે યોગ્યતા. મારી યોગ્યતા રસોઈ માટે ન હોય, કેમ તો કે એનું મેં જ્ઞાન ન મેળવ્યું હોય, એની પ્રેક્ટિસ ન કરી હોય એટલા માટે. તો એવી જ રીતે જ્ઞાન તમને આપવામાં આવે, પરંતુ એ જ્ઞાન સમજાતું ન હોય, યાદ રહેતું ન હોય, આચરણમાં ન આવતું હોય, તો સમજી લેવાનું કે યોગ્યતાની કમી છે. અને એ યોગ્યતા છે ચિત્ત શુદ્ધિની. અને ચિત્ત શુદ્ધિ માટે બીજા 3 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ અને કામ. આ ચિત્ત શુદ્ધિ માટે છે. અને આપણે સમજ્યા જ નહીં. આપણે એમ સમજ્યા કે આ ગ્રસ્ત જીવન છે, ખાઓ પીઓ ને મજા કરો, ધન કમાઓ, ખૂબ કમાઓ, અને ધર્મ પછી છેલ્લી જિંદગીએ કરશું. આવું અહીંયા બેઠેલા પણ બધાનું માનવું હશે. નહીં સર, અત્યારે તો મોજ મજા કરવા દો, બરાબર છે, પરંતુ વૈદિક આચરણ શું કહે છે? તો કે આ ત્રણેય છે ને મોક્ષ પ્રાપ્તિ માટે છે. તો કેવી રીતે? તો કે ધર્મની આજ્ઞાને અનુસાર અર્થ કમાવો અને ભોગ ભોગવો. ના નથી, કારણ શું? ચારેય પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે પુરુષેના અર્થે ઇતિ પુરુષાર્થ. પુરુષો દ્વારા એટલે કે જીવો દ્વારા આચરણમાં મૂકવાની વસ્તુ, એને પુરુષાર્થ કહેવાય. તો ધર્મના પાયા પર અર્થ અને કામ પુરુષાર્થ કરવાનો. એટલે શું કરવાનું? તો કે મોક્ષરૂપી મુખ્ય લક્ષ્યની પ્રાપ્તિને કેન્દ્રમાં રાખી અને કમાવા જવાનું, લૌકિક કર્તવ્યો કરવાના, યજ્ઞ, અધ્યયન, દાન, તપ વગેરે વેદોક્ત આચરણ કરવા, તેને જ વૈદિક આચરણ કહેવાય. એટલે ખાલી ભોગો નહીં ભોગવવાના, તપશ્ચર્યા પૂર્વકના ભોગો એટલે સંયમ પૂર્વકના ભોગો, યજ્ઞ એટલે કે સેવા, અધ્યયન એટલે જે મોક્ષ પુરુષાર્થ માટે આપણે અંતિમ જીવનના અંતિમ સમયે જે જરૂરી છે એનું અધ્યયન કરતા રહેવાનું, દાન પણ કરવાનું, જેથી અર્થ પ્રત્યેનો સંગ્રહ વૃત્તિ કે અર્થ પ્રત્યેનો મોહ છે ને આપણો નીકળી જાય. જે દાન નિયમિત કરે ને એને પૈસાની બહુ ચિંતા હોતી નથી. એટલે આવી રીતે આ વૈદિક આચરણ. હવે અવૈદિક આચરણ શું? તો કે ઘણા મનુષ્યો 4 પુરુષાર્થ માનતા જ નથી. એક ખાઓ પીઓ ને મજા કરો ને એના માટે ધન કમાઓ. એટલે 2 જ પુરુષાર્થ જે માને છે એ અવૈદિક છે. આપણી આજુબાજુમાં જ આવા અવૈદિક લોકો હશે. આ હું સમજાવું છું. એની પાછળનું કારણ એ છે કે સ્ત્રીઓ દૂષિત કેમ થાય છે, બરાબર સમજો. કે કુળને પાપ દબાવી કેમ દે છે, અધર્મનું કેમ આચરણ થાય છે, એની પાછળનું કારણ 2 જ પુરુષાર્થને માન્ય કર્યા છે. આવા મનુષ્યો પ્રવૃત્તિ તો કરશે, પરંતુ એની પ્રવૃત્તિના કેન્દ્રમાં કામ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થ અથવા તો ભોગ વધારે મુખ્ય હશે. હું મારા ભોગ માટે કમાઉં છું, પછી ગમે તે રસ્તે કમાશે, એટલે અધર્મ આવી ગયો. નહીં, મારે ગાડી લેવી છે, મારે 2 બેડ 3 બેડ 4 બેડનો ફ્લેટ લેવો છે, મારે ફોરેન ટૂર કરવી છે, બસ આ ભોગ કરવો છે, એટલે કમાણી કોઈ પણ રીતે કરશે. આવા પ્રકારના મનુષ્યોનું જીવન ભલે સભ્ય જણાતું હોય, કરોડપતિ હોય, મોટી ગર્ભ શ્રીમંત હોય, ગમે તે હોય, ડિસિપ્લિન એટિકેટવાળું જીવન જીવતા હોય, તો પણ તેઓ આંતરિક શુદ્ધિને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી આ પ્રકારનું જીવન મોક્ષ પુરુષાર્થની દિશામાં આગળ વધતું નથી. તમારી આજુબાજુમાં જ હશે, આપણું કામ નહીં સત્સંગ માટે, આ મોક્ષ શું છે, છોડ ને યાર, કેટલો સમય બગાડો છો તમે લોકો, ખાઓ પીઓ ને મજા કરો. પૈસો કોના માટે છે? બધા માટે. યાર તમે યાર સંયમપૂર્વકની જીવનની વાત કરો, તપસ્યાની વાત કરો, ગીતા ભણો છો, ગીતી પાકી કરો છો, કેટલી મહેનત કરો છો, શું વળવાનું? શિવ મેમના સ્તોત્ર આવડવાથી શું મળવાનું? આવું તમને હલાવાવાળા ઘણા બધા હશે. એટલે જે મનુષ્યના જીવનમાં અર્થકામ આ 2 પુરુષાર્થ જ કેન્દ્રમાં હોય, તે વેદ વિરુદ્ધ છે. એટલા માટે અવૈદિક આચરણ કરનાર કહેવાય છે.
હવે આ બે વસ્તુ સમજાઈ ગઈ કે અવૈદિક કોણ અને વૈદિક કોણ. અવૈદિક એટલે 2 જ પુરુષાર્થ માનનારો, વૈદિક એટલે 4 પુરુષાર્થ માનનારો. એમાં પણ મોક્ષ પુરુષાર્થ મુખ્ય, એના માટે 3 પુરુષાર્થનો ઉપયોગ કરનારો. આપણે કહીએ ને રસોઈ બનાવવી મુખ્ય છે, પછી એના માટે વેલણ, પાટલો, તપેલી, ચમચો બધું લો, પણ એ રસોઈ બનાવવા માટે. એવી જ રીતે અહીંયા આગળ 4 પુરુષાર્થ ખરા, પરંતુ મુખ્ય તાત્પર્ય મોક્ષ મેળવવાનો છે, એટલે એ દિશામાં 3 પુરુષાર્થ થતા હોય. હવે અહીંયા આગળ અર્જુન કહેવા શું માંગે છે કે અધર્મ વધવાથી, એટલે 4 પુરુષાર્થ ન કરે, 2 જ પુરુષાર્થ કરે. છોકરાને કોઈ જ્ઞાન ના આપ્યું હોય, સૈનિકો મરી ગયા, એના છોકરાને કઈ જ્ઞાન ના આપ્યું, એટલે પછી પેટનો ખાડો પૂરવા માટેનો જ આખો દિવસ દોડાદોડી કરતા હોય. તો એ જ મહાભારત પછી અત્યાર સુધી આવી છે. અત્યારે પણ લોકો પેટનો ખાડો પૂરવા અથવા પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે આખો દિવસ દોડાદોડી કરતા હોય. એટલે અધર્મ સહજતાથી થશે. અધર્મ વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થશે, એટલે કે અવૈદિક આચરણ કરનારી થશે. અહીંયા આગળ આપણામાં ઉલટું છે કે બહેનો વધારે છે વૈદિક આચરણ કરનારી, પરંતુ પ્રભાવ ઘરમાં કે સમાજમાં પણ પુરુષોનો રહે છે. માટે જો પુરુષો કંઈ ના પાડી દે તો બહેનોનું બંધ થઈ જાય છે. આ તમારા પણ અનુભવ છે ને મારા પણ અનુભવ છે. તો એટલા માટે થઈને આ બેની રચના અલગ કરવામાં આવી છે. કોઈ મેન ડોમિનન્ટ સોસાયટી છે એવું નથી. આ રચનાના પ્રભાવ માટે થઈને, અને એટલા માટે થઈને અવૈદિક આચરણ કરતી જશે. હવે પતિ કે નહીં, નથી જવાનું વર્ગમાં, ચલો લગ્નમાં જવાનું, તો બેનો જશે જ લગ્નમાં. નહીં, બહારગામ ફરવા જવાનું. બધાએ કેટલા વખતથી આપણે બહારગામ ફરવા નથી ગયા, તો જશે જ. રાતના હોટલમાં જમવા જવાનું છે, તો જશે જ. રસોઈ બનાવતી નહીં, હોટલમાં જઈશું આપણે, તો તરત તૈયાર થઈ જશે. એટલે અવૈદિક આચરણ સહજતાથી થશે. હવે દીકરા, ધારો કે સૈનિકો મરી ગયા તો દીકરો જોઈએ, દીકરો ના મમ્મી મને સ્કૂટર જોઈએ, તો અપાવી દેશે સીધી સહજતાથી. એટલે સ્ત્રીઓ અવૈદિક આચરણ કરવા લાગશે. એટલે પોતે પણ આચરણ નહીં કરે, કોણ જોવા વાળું છે, કોણ કહેવા વાળું છે? સામાન્ય દ્રષ્ટિએ 2 ભિન્ન વર્ણના સ્ત્રી પુરુષ વચ્ચે થયેલા લગ્નથી ઉત્પન્ન થતી પ્રજા એ વર્ણસંકર પ્રજા છે. એટલે સ્ત્રીઓ દૂષિત થશે તો વર્ણસંકર પ્રજા થશે. આ આગળ આની અંદર જ શ્લોકની અંદર આપ્યું કે સ્ત્રીસુ દુષ્ટાસુ વાસનીય જાયતે વર્ણસંકરઃ. વર્ણસંકર પ્રજાનું મેં કીધું કે 2 અલગ વર્ણના લોકો પરણે અને પછી એમાંથી જે સંતતિ ઉત્પન્ન થાય એને વર્ણસંકર કહેવાય. હવે ધારો કે સૈનિકો ગયા, બધા મરી ગયા, એટલે ક્ષત્રિયો ખલાસ થઈ ગયા, પણ ક્ષત્રિય સ્ત્રી તો રહી ગઈ. અને નાના નાના બાળકો અથવા કુંવારી છોકરીઓ હોય ક્ષત્રિય, તો હવે ક્ષત્રિય તો મળશે નહીં લગ્ન કરવા, એટલે એ શું બ્રાહ્મણ સાથે કરશે, વૈશ્ય સાથે કરશે, શુદ્ર સાથે કરશે. માણસને જે જરૂરિયાત હોય એ માટે લગ્ન તો કરવા જ પડે. તો આવી રીતે અલગ અલગ વર્ણમાં લગ્ન થશે. અને એ જોઈ રહ્યા છો તમે અત્યારે કળિયુગમાં કે અલગ અલગ ધર્મના લોકો લગ્ન કરતા, અલગ અલગ વર્ણના લોકો લગ્ન કરતા. વર્ણ તો ખબર જ નથી હોતી કોઈને. લગ્ન કરતી વખતે વર્ણ કોઈ જોતું નથી, ચહેરા જુએ છે બસ, અને પૈસો જુએ છે. એનાથી વિશેષ ખાસ કોઈ જોવામાં આવતું નથી, ઘર જુએ. તો એટલા માટે વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય. અને વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થતા જે પ્રજા ઉત્પન્ન થઈ એ ધારો કે જૈન અને હિન્દુ પરણે, તો કોઈ કે નહીં જૈન ધર્મ પાળ, ને કોઈ કે હિન્દુ ધર્મ પાળ. હવે શું થાય, 15 વર્ષનો થાય, મારે કોઈ ધર્મ જ નથી પાડવું, હું મારી રીતે મોજ મજા કરીશ, કોલેજમાં જઈશ, બધું મજા મોજ મજા. એટલે કોઈ વર્ણસંકર પ્રજા કોઈ પણ એક ધર્મનું આચરણ કરી શકતી નથી, એટલે વિધિ વિધાનનું આચરણ કરી શકતી નથી. એટલે વૈદિક સંસ્કૃતિમાં 2 પ્રકારની સંકરતા છે. સસલાનો સંકરતા. પહેલી છે વર્ણ સંકરતા અને બીજું છે વૃત્તિ સંકરતા. અર્જુન અહીંયા વૃત્તિ સંકરતા તરફ નિર્દેશ કરે છે, કારણ શું? વૃત્તિ સંકરતાથી જ વર્ણ સંકરતા ઉત્પન્ન થાય છે. વૃત્તિ બદલાઈ જાય. હું ઘણી વાર કહું છું કે તમે તમારી વૃત્તિ બદલો તો તમારો વ્યવહાર બદલાઈ જશે. તો અહીંયા
માતા પિતાનો સંસ્કાર જુદા જુદા હોય ત્યારે સંતાનોમાં વૃત્તિ સંકરતા ઉત્પન્ન થાય. એની વૃત્તિ થઈ જાય એવી, મારે કોઈનું નથી સાંભળવું. બસ જે વ્યક્તિ પોતાના સ્વધર્મનું જ્ઞાન ન હોય તે વ્યક્તિ પોતાના સ્વકર્તવ્યને ન્યાય આપી શકે નહીં. બાળકોની અંદર સ્વધર્મનું જ્ઞાન ન આપ્યું હોય કોઈ, અથવા તો પછી ન મેળવ્યું હોય ઘર્ષણ થવાથી, તો પછી સ્વકર્તવ્ય કરી ન શકે. અને તેથી આવી વ્યક્તિ પોતાના કર્તવ્યો નહીં કરે, પરંતુ પોતાના માટે અકર્તવ્ય સહી કરશે. એટલે શરૂઆતની પેઢીઓમાં પહેલા કર્તવ્ય સંકરતા આવશે અને પછી કર્તવ્ય સંકરતાથી મનુષ્યો ઉત્પન્ન થશે અને ક્રમિક રીતે વર્ણ સંકરતા મનુષ્યોમાં આવી જશે. માટે સારભૂત પોતાનું કલ્યાણ ઈચ્છનાર મનુષ્યોએ આ વિચારણા પરથી સારૂપે એ સમજવાનું કે સત્કર્મનું મહત્વ સમજી લેજો અને પોતાના જીવન ક્રમમાં આ સત્કર્મને વણી લેજો. જે વેદોએ કીધેલા છે, શાસ્ત્રે કીધેલા છે, ગીતાએ કીધેલા છે, અથવા પરંપરાથી તમને જે સત્કર્મો મળ્યા છે, સેવા છે, તપ છે, દાન છે, વગેરે વગેરે ઘણા બધા, બધું ખબર છે તમને, તો એનું આચરણ થવું જોઈએ. હવે પોતાના ઘરમાં જ કુળ ધર્મનું પાલન થવું જોઈએ, તો જ ઘરમાં અધર્મ પ્રભાવી નહીં થાય. નહીં, આપણા ઘરમાં નહીં ચાલે, ખોટા રસ્તે પૈસો નહીં ચાલે, ખોટું બોલો એ નહીં ચાલે, તમે બધો સંગ્રહ કરો એ નહીં ચાલે, થોડું દાન પણ આપવું પડશે, તપશ્ચર્યા પણ કરવી પડશે, સત્સંગ પણ કરવો પડશે. આ આપણા ઘરમાં નહીં ચાલે. આવા વૈદિક ધર્મનું પાલન, પૂજા કર્યા વગર કશે જવાનું નહીં, જપ કરવાના, પારાયણ કરવાનો, આવી રીતે તત્વજ્ઞાનને સમજવા માટે આ બધા ધર્મનું જ્ઞાન આચરણ કરવું બહુ જરૂરી છે. આટલી વસ્તુ અહીંયા અર્જુન કહે છે. હવે આ અત્યાર સુધી જે સમજી ગયા કે અધર્મ વધી જતા શું થાય છે, તો કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે, વ્યભિચારી બની જાય છે. આજની યુવા પેઢી તરફ તમે નજર કરજો તો તમને ખબર પડશે કે એકે એક યુવાન વ્યભિચાર થઈ ગયો છે. વ્યભિચાર ઘણા બધા પ્રકારના હોય છે. એ ભાગવતની અંદર 8 પ્રકારના વ્યભિચારની વાત આવી છે. સ્પર્શ વ્યભિચાર, નજર વ્યભિચાર, શારીરિક વ્યભિચાર, વાણીનો વ્યભિચાર, આવા ઘણા બધા વ્યભિચારથી અહીંયા આજની યુવા પેઢી પીડાઈ રહી છે. એટલે વ્યભિચારી બની જાય એટલે દૂષિત થઈ જાય છે. ધર્મના પાલનથી, હવે એનાથી વિરુદ્ધ, ધર્મના પાલનથી અંતઃકરણ શુદ્ધ થાય, બુદ્ધિ સાત્વિક થાય, અને બુદ્ધિ સાત્વિક થતાં વિવેક જાગ્રત રહે, શું કરવું ને શું ન કરવું. એની વિરુદ્ધમાં અધર્મથી અંતઃકરણ અશુદ્ધ થાય, બુદ્ધિ તામસી બની જાય, અકર્તવ્યને જ કર્તવ્ય કહે. યાર, રાતના 12 વાગ્યા સુધી તો બધા જ જાગતા હોય, બધા જ આ શબ્દ પ્રયોગ, બધા જ હોટલમાં ખાતા હોય, બધા જ જાગરાને જાગતા હોય છે, બધા જ મોડા ઉઠતા હોય. બસ અકર્તવ્યને કર્તવ્ય સમજી લે અને શાસ્ત્રની મર્યાદા વિરુદ્ધ વિચાર, વાણી અને વર્તન ધરાવે અને અંતે શારીરિક વ્યભિચાર તરફ પણ ચાલ્યા જતા હોય છે. એટલે વર્ણશંકર પ્રજા પેદા થાય, બંનેથી જુદી જુદી જાતના સંતાનો પેદા થતા, અનેક પ્રકારની સંકરતા, જાતિ સંકરતા, વંશ સંકરતા, ભાષા સંકરતા, આહાર સંકરતા, આવી ઘણી બધી સંકરતાઓ ઉત્પન્ન થાય છે. તમે જો, ભાષા પણ અત્યારે દૂષિત થઈ ગઈ છે. અંગ્રેજી અને ગુજરાતી અને હિન્દીનું મિશ્રણ થઈ ગયું છે, અને આને કહેવાય ભાષા સંકરતા. આહાર સંકરતા, ચાઇનીઝ પણ ખાય, પંજાબી પણ ખાય, ઇટાલિયન પણ ખાય, પાશ્ચાત્ય પણ ખાય, બધું જ ખાય. આ બધું ભેગું આહાર સંકરતા થઈ ગઈ. આવી રીતે આ તો બધું દેખાય છે. એટલે તમે સમજી લેજો કે વર્ણ સંકરતા થશે એટલે ગયા કામથી એ માણસ તરીકે જીવન નહીં જીવે, પશુ તરીકે જીવન જીવશે. કારણ કે ખાઓ ને પીઓ ને મજા કરે. એટલે આમ આજની પેઢી માટેનું આ બહુ જરૂરી જ્ઞાન આ શ્લોકની અંદર આવ્યું.
અને તમે બધા કમ્પ્લેટ કહો ભાઈ બાળકો સાંભળતા નથી અમારું, તો સાંભળતા કેમ નથી? તો કે પાશ્ચાત્ય સંસ્કાર અને ચારવાક વિચારના તમે અપનાવી એટલે તમારા છોકરાઓ ઉપાડી, તમારા કપડાઓમાં, તમારી ભાષામાં, તમારા વ્યવહારમાં આ પાશ્ચાત્ય સંસ્કૃતિ આવી ગઈ. અને ચારવાક સંસ્કૃતિ એટલે ગયા વર્ગમાં મેં કીધું યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. ઋણ લો, લોન લો, લોન લેવાની આપણી સંસ્કૃતિ જ નથી. એટલે એ જ વૈદિક આચરણ થઈ જાય છે. એટલે ચારવાક વિચારણા યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ. આવું વિચારી અને સત્સંગમાં શા માટે જવું, ગરીબોની સેવા શા માટે કરવી, બીમારોની સેવા શા માટે કરવી, આવા પ્રશ્નો તમને પૂછતા રહેતા હોય છે. અને માટે જ વૈદિક આચરણ વિશે જ્ઞાન આપવું જરૂરી છે. કે બેઝિક આપણાથી, આપણે શરીરથી જુદા છીએ, માટે જેવા કર્મ કરશું એવું આપણને આવતા જન્મે પણ મળશે. કેમ તો કે આપણે તો જુદા છીએ ને કર્મ આપણા નામે લખાશે, તો શરીર તો વયું જશે પરંતુ કર્મ નહીં જાય. એવી રીતે શરીર જ બધું છે એવું માનીને જીવનારોને આ ફળ મળવાનું જ. ધંધામાં લોકોના પૈસા ડૂબાડે, ઉધારી લે, ઉધારી બાકી રાખે, કાયદામાં ન પકડાય ત્યાં સુધી ગુનાહ કરે રાખે, મોડા ઉઠે, પકડાય તો ભ્રષ્ટાચારથી છટકી જાય, તામસમાં જ કામ પર નીકળી જાય. આમ નાયા ધોયા વગર કામ પર નીકળી જાય, ઉઠે ને દોડાદોડી કરીને કામ પર નીકળી જાય, નિશાળોમાં નીકળી જાય. આવી રીતે આવું આપણાથી થવાથી નાયા ધોયા વગર રસોડામાં જે હવે આ અવૈદિક આચરણ છે. હવે છોકરા છોકરીઓ જુએ એટલે પછી આપણું આચરણ કરે, પછી આપણને સાંભળે કેમ કે તું જ આવું કરે છે, પછી મને શેના માટે કહે છે. એટલે આજની પેઢી આપણું સાંભળતી નથી. એની પાછળનું કારણ છે આપણે પોતે. આપણે વૈદિક આચરણ, આપણે થોડુંક તપસ્યામય જીવન જીવશું તો આપણા બાળકો પણ આપણું જોઈ અને આપણને આચરણ કરશે. સત્સંગ કરતા રહીશું આપણે તો એ પણ સત્સંગ કરવાનો એને મન થશે. હવે 42મો શ્લોક. વર્ણશંકર પ્રજાતિ શું થાય છે? 42મો શ્લોક. શંકરો નરકાયેવ કુલજ્ઞાનામ કુલસ્ય ચ પતંતી પિતરો હેસામ લુપ્તપિંડોદક ક્રિયા. વર્ણશંકર વ્યક્તિ કુળઘાતીઓને અને કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. પિંડોદક ક્રિયાથી વંચિત આવી પ્રજા પિતૃઓ પણ પતન પામે છે. જે મૃત્યુ પામ્યા છે એ પણ પતન પામે, જે જીવતા છે એ પણ પતનને પામે, અને જે આગળ એના છોકરા થવાના છે એ પણ પતનને પામે. આમ આગલી પેઢી ને પાછલી પેઢી, બધી પેઢી આવા વર્ણશંકર પ્રજાથી પતનમાં જાય છે. કુળક્ષયથી શરૂ થયેલી આ પતનની શૃંખલામાં હવે આગળ કહે છે કે વર્ણશંકર પ્રજા પોતાની ઉત્પત્તિમાં કારણભૂત એવા પોતાના કુળઘાતક પિતૃઓને નરકમાં લઈ જાય છે, અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારા સંતાનોને પણ નરકમાં લઈ જાય છે. હવે નરક એટલે શું? તો કે સામાન્ય માન્યતા એવી છે કે નરક કોઈક એવું સ્થાન છે જ્યાં માત્ર દુઃખો જ દુઃખો હોય ને કેવળ યાતનાઓ જ હોય, કોઈક મરી ગયા પછીનું સ્થાન. એટલે ચારવાક લોકો, એટલે કે આજની પેઢી એવું કંઈ માનતી નથી, આપણે કંઈ નરકમાં માનતા નથી. આ માન્યતા સ્વીકારી શકાય તેવી નથી કે કર્મ અત્યારે કરો અને અત્યારે ગમે તેવા કર્મ કરો તો ફળ ન મળે, એવું નહીં. કેમ કે સુખ અને દુઃખની વિભાવના પરસ્પરના આધારે રહેલી છે. સુખ અને દુઃખ એ કોઈ સર્વાંગ સ્વતંત્ર વસ્તુ નથી. સુખ સંસારમાં લો એટલે દુઃખ આવી જ જવાનું. એટલે સુખ સંસારમાં લેવાની ભાવના હોય એટલે પાપ કર્મ જાય, પણ સુખની ભાવના ન હોય, સેવાની ભાવના હોય તો દુઃખે ના આવે. એટલે પરસ્પર જોડાયેલા છે.
સંસારમાં કોઈ સ્થાન એવું ન હોઈ શકે જ્યાં કેવળ દુઃખ જ હોય, વળી સંસારમાં કોઈ સ્થાન એવું નથી કે જ્યાં સુખ જ હોય. આવા બંને પ્રકારના સ્થાન હોવાની સંભાવના છે. એટલે નરક એટલે એવી સ્થિતિ કે સ્થાન જ્યાં દુઃખો વિપુલ માત્રામાં હોય અને સુખ તો આંશિક અથવા કહેવા પૂરતું જ હોય. તો તમે હવે આ આત્મનિરીક્ષણ કરી લેજો કે અત્યારે આપણું જીવન છે એ અત્યારનું જીવન કેવું છે કે સુખની માત્રા ઓછી અને દુઃખની માત્રા વધારે છે. તો સમજી લેવાનું કે આપણે અવૈદિક આચરણ કરીએ છીએ. 4 પુરુષાર્થોનું આચરણ કર. નહીં સર, અમને બહુ ત્રાસ હોય છે, એટલું બધું દુઃખ છે કે વાત ન પૂછો. તો એનું કારણ પોતે છીએ. અવૈદિક આચરણ થાય છે. આ અર્જુન સમજાવી રહ્યો છે. નરકની સ્થિતિ એ બીજું કોઈ સ્થાન કદાચ હોય કે ન હોય ખબર નથી, પરંતુ નર્કનું ડેફિનેશન આ છે કે દુઃખની માત્રાઓ વધારે હોય, યાતનાઓ વધારે. તો જો એ અત્યારે અહીંયા છે તો સમજી લેવાનું કે આપણે પણ નર્ક, આંશિક નર્કમાં તો છીએ જ. કદાચ પૂર્ણ નર્ક કોઈને ગળે ઉતરે નહીં, પણ આંશિક નર્કમાં તો છીએ જ. તેમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે, આની ઉલટી દિશા તરફ જાઓ. એટલે અવૈદિક આચરણ, વર્ણસંકરતાને, સ્ત્રીઓ દૂષિત ન થવી જોઈએ, કુળ ધર્મનું પાલન થવું જોઈએ, કુળ આપણો સચવાવો જોઈએ, કુળની અંદર જ લગ્ન પ્રસંગને વગેરે વગેરે વગેરે. તો પ્રજાને કોઈ તકલીફ પડે નહીં. આવતે વખતે આગળની વાત કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.